જો આપણે આ ચીમની ફિટ કરીએ અને હાટું એક ખાડો અહીં થઈ ગયો અને એક ખાડો બીજો જયંતિભાઈ અહીં કરે એટલે આગળ આપણે ચીમની ફિટ કરીએ તમને બતાવીએ માપ સાઈડ કરી એટલે ચીમનીને પેલા હરખી રાખી અને માપ સાઈડ કરી લેવાનો કે કેટલા ખાડો આવે પછી આ જે ચીમની હોય એના ખાસા હોય આ ખાસામાં અંદર બેસી જવા જોઈએ જો આ રીતનું ફિટ થઈ જાય ચીમની પાણાનો ઠૈયો મારી ને ટેકાવી દીધી આગળ અમારે સૌજીભાઈ સાપી આલો ચાપી વા હાલો હા બોલાય તો ખર ને કા માણસની માનવતા થોડી ભૂલાય જો આ ફિટ થઈ ગયું હવે એની માથે આ ફિટ કરવાનું છે આગળ ચા પીવાઈ જાય પછી આ ફિટ કરીને જોઈ લી આને સિબલી કહેવાય સિબલી આને શું કહેવાય સિબલી કહેવાય સિબલી સિમની સિમની સિબલી સિમની સિમની વિડિયો ઉતારે સિમની નો જો આ રીતનું રેવલ લઈ અને મૂકી દેવાનું આ રીતનું મસ્ત ફિટિંગ થઈ જાય આમાં વાટો ભરાઈ જાય જે આ થોડું ઘણું હરખું કરવાનું છે ફિટિંગ અહીંથી ખાસો કરીશું એટલે આમ નીચું બેસી જાય અને અહીંયા આપણે સિમની ફિટ કરવાની છે તમે આગળના વિડીયોમાં જોયું હશે કે આ આપણે કઈ રીતે ઇન્સ્ટોલ કર્યું કઈ રીતે ફિટ કર્યું ને હવે આની ઉપર કઈ રીતે જે આના બીજા ટુકડા આવે જે આ પડ્યું એ રીતના બીજા ટુકડા પણ આવવાના છે એમ કાટખૂણે આવે એ આપણે ફિટ કરવાના છે તો એ તમારે કઈ રીતે ઇન્સ્ટોલ કરવી હોય કઈ રીતે ફિટ કરવી હોય ઘરે કારીગર ના હોય તો પણ તમે આરામથી સહેલાઈથી ફિટ કરી શકો એ રીતની હું તમને ટ્રીક બતાવી ચણતર પહેલાં પણ તમે ફિટ કરી શકો ચણતર જ્યારે થતું હોય ચણતર થતું હોય તો અહીંયા પણ તમે ફિટ કરી શકો ચણતર થઈ ગયા પછી પણ તમે ફિટ કરી શકો આ અમે ચણતર થઈ ગયા પછી ફિટ કર્યું હતું જ્યારે પ્લાસ્ટર થાય એની પહેલાં આને ફિટ કરી લેવું ફરજિયાત છે કેમ કે પ્લાસ્ટરમાં આ પકડાઈ જાય તો હવે અત્યારે આગળ આપણે આને એની ઉપર મૂકી અને જોઈ લઈએ કઈ રીતનું ફિટિંગ થાય શું છે શું નહીં પછી ઉપરના ફિટ કરીએ જો આ રીતનું આપણે ફિટિંગ કરી દીધું અટાણે હવે આવી રીતે ફિટ કરવાના છે બીજા કટકા હવે સિમેન્ટની રોગી બનાવી લીધી ચીમની ફિટ કરવા હાટું આ રીતની ઘીસી મારી લીધી જો આ રીતની એટલી ફિટ થઈ ગઈ જો એટલી સિમની ફિટ થઈ ગઈ હવે ઉપર કરવાની બાકી છે થોડીક એ આડી કરી લેવું મોઢામાં જ આવે ને તો ધવાડો રહે અંદર જો આપણે અહીં સુધી સિમની ફિટ થઈ ગઈ ઉપર કાઢી લીધી મોટર મૂકવાની છે 7.5 ની સિમેન્ટની રોગીનો વાટો કરતો જવાનો
હવે આ બે વાક્ય આવશે એ ફિટ કરી દેવું ઉપર. આ બધું છે ને એમાંથી હેઠેથી તમે ફિટ કર્યું ને ત્યાંથી તમે જરાક ત્યાં હોય ને એટલે ઉપર આવતા એટલું થઈ ગયું. જો આપણે પડદી લેતા હોય ચીમની ફિટ કરી લીધી. બીજી ઈટું નાખ દે બહાર માથે પર અમે કાળુભાઈએ ચીમની ફિટ કરી લીધી. કાળુભાઈ કે મેં પહેલી વાર જ ફિટ કરી. હોય કઈ દે એમ આપણે ચીમની ફિટ કરી લીધી. હવે તમને હેઠેથી બતાવું કે કઈ રીતે ફિટ કરી. અમારે રીવા અને મેસવા બેબીનું વાર અમે ઓલી અગાસી ઉપર. જો આપણે આ ચીમની ફિટ કરી લીધી. ઉપર સુધી ફિટ કરી લીધી આપણે. આપણે આ ચીમની ફિટ કરી લીધી. ચીમની ફિટ કરવામાં કંઈ ના હોય, પહેલાં માપ લેવલ જ જોવાનું હોય. એ માપ લેવલ સરખું હોય એટલે એમાં કંઈ હોય નહીં, થઈ જાય ફિટ એક સરખી. જો આપણે અહીંયા એક લાકડું સરકાવી લીધું ને એનો ધવાડો અહીં ક્યાંય નથી આવતો. ને એનો ધવાડો સીધે સીધો જો અહીં નીકળી જાય. તમને હવે કેમેરામાં દેખાતો હોય છે કે નહીં દેખાતો હોય.